અમદાવાદ ખાતે ભારત અને ગુજરાત પર યુએસ તરફથી ઊભા થયેલા ટેરિફની મુશ્કેલીઓ અને તકો પર વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાયડસ ગ્રુપના વ્યૂહાત્મક સલાહકાર ડૉક્ટર સુનિલ પારેખે યુએસ ટેરિફની ભારત અને ગુજરાતના વેપાર પર થનારી અસરો અને તેમાં રહેલી તકો અંગે મુખ્ય પ્રવચન આપ્યું હતું. સીએ મિનલ બુચે પણ બદલાતા વૈશ્વિક લેન્ડસ્કેપ, યુએસ ભારત વેપારની વિકસિત ગતિશીલતા અને ગુજરાતની નિકાસ માટેની તકો અંગે સવિસ્તાર ચર્ચા કરી હતી. તેમજ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આપણે ત્યાંથી આયાત કરીએ છીએ $40 બિલિયન, એટલે ડેફિસિટ $35 બિલિયન છે. જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કહે છે કે ટોપ જેટલી કન્ટ્રીઝ છે એ લોકોના પાર્ટનર્સ એને આ ટ્રેડ ડેફિસિટ નાનો કરવો છે. અને નાનો નથી થતો કારણ કે આપણે ત્યાં અહીંયાથી એક્સપોર્ટ વધારે કરીએ છીએ અને ઇમ્પોર્ટ ઓછું કરીએ છીએ. એનું એક કારણ એ માને છે એ લોકો કે આપણા હાઈ ટેરિફના કારણે એ લોકોની અમેરિકન પ્રોડક્ટ્સ આપણા ઇન્ડિયામાં આવી નથી શકતી. હવે આપણે ઘટાડવા માટે કહે છે, આપણે ઘટાડતા નથી, તો એ લોકોએ કીધું કે સારું, તો પછી અમે તમારા પ્રોડક્ટ્સ ઉપર અમે ટેરિફ વધારશું. જેવી રીતે ઇન્ડિયા, ચાઇના, દે આર બિગ મેન્યુફેક્ચરિંગ હબ્સ વિચ ઇઝ અનલાઇક ઇન યુએસ. તો એ એમને સેટઅપ કરવું છે. તો આઈધર ઇન્ડિયન ઓર ગુજરાત બેઝડ એક્સપોર્ટર્સ માટે ઓપોર્ચ્યુનિટી, કેમ કે ધીસ ઇઝ કમ એટ ધ રાઇટ ટાઈમ, કેમ કે ધેર લોટ ઓફ કન્ટ્રીઝ લુક ઓપોર્ચ્યુનિટીઝ અને ચાઇના+1 સ્ટ્રેટેજી, એટલે ચાઇના+1 એન્ડ અધર્સ, એ જ્યારે વર્લ્ડ ઇકોનોમી ઇઝ લુકિંગ એટ, તો યુએસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. સો વી કેન ઓલ્સો એક્સપ્લોર મેની અધર ઓપોર્ચ્યુનિટીઝ.